સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની જોરદાર વરસાદની આગાહી। હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જુલાઈમાં વરસાદના 4 તોફાની રાઉન્ડની આગાહી કરી છે જે 5 જુલાઈથી શરૂ થશે। જૂન મહિનામાં સામાન્ય કરતા 161% વધુ વરસાદ નોંધાયો છે જેણે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 5 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। આજથી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે। વરસાદના સમાચાર પર એક નજર। રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ઈડર ધાનેરામાં 5 ઇંચ વરસાદ, બરવાળા તાલુકાનું વહિયા ગામ સંપર્ક વિહોણું। કચ્છમાં વરસાદી માહોલ, બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન। પાટણમાં ભારે પવન સાથે વરસાદ, ભાવનગરમાં વરસ્યું કાચું સોનું। પોરબંદરમાં મેઘમહેર, બરડા પંથકમાં 3 ઇંચ વરસાદ। છોટા ઉદેપુરમાં 4 દિવસના વિરામ બાદ વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છના 20 ડેમને આપાયું હાઈ એલર્ટ। કલ્યાણપુર તાલુકામાં મેઘતાંડવ, બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ। ભારે વરસાદથી કાળવા નદીમાં પૂર, થરાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ગાંધીધામમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર। અંબાલાલની ડરામણી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તેવું તેમનું કહેવું છે। પીએમ મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો સન્માન। પીએમ મોદીને ત્રિનિદાદ એન્ડ ટોબેગો રિપબ્લિકના ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા છે। પીએમ મોદી આ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે। પીએમ મોદીએ કહ્યું, હું આ સન્માન માટે તમારો, તમારી સરકાર અને તમારા લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ સન્માન આપણા બંને દેશો વચ્ચેની શાશ્વત અને ઊંડી મિત્રતાનું પ્રતીક છે। બીઆરટીએસમાં સિનિયર સિટીઝન માટે મફત મુસાફરીની વયમર્યાદા ઘટી। અમદાવાદમાં બીઆરટીએસ બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। સિનિયર સિટીઝનો માટે મફત મુસાફરીની વયમર્યાદા 75 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે। આ ઉપરાંત દિવ્યાંગજન પણ હવે બીઆરટીએસમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે। જો કે આ પાસ દર વર્ષે રિન્યુ કરાવવાના રહેશે। આનાથી શહેરમાં વધુ લોકો બીઆરટીએસ સેવાનો લાભ લઈ શકશે। બીજી તરફ બીઆરટીએસના ડ્રાઈવરો વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે। શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો। શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં તો તેમ ઉછાળો આવ્યો છે। આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે। કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે। વાલોર 15 દિવસ પહેલા 150 થી 160 રૂપિયા કિલો મળતી તે હાલ 250 થી 300 રૂપિયે કિલો વેચાઈ રહી છે। ફ્લાવરના 140 થી 150 રૂપિયા કિલોના છે। ગુવારના 150 થી 160 રૂપિયા કિલોના છે। ભીંડાના 100 થી 120 રૂપિયા છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ। ગુજરાત પોલીસે હવે અમેરિકન સ્ટાઇલમાં ડિપોર્ટેશન 2 શરૂ કર્યું છે। વડોદરામાં અમેરિકાની સ્ટાઇલમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। વડોદરાથી 250 બાંગ્લાદેશીઓને દોરડાથી ઘેરી વિશેષ વિમાનમાં બેસાડીને બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે। એટીએસની દોરવણી હેઠળ બાંગ્લાદેશીઓને તેમના વતનમાં પરત મોકલવામાં આવ્યા છે। 2 બસમાં 250 બાંગ્લાદેશીઓને વિશેષ વિમાન મારફતે ડિપોર્ટ કરાયા છે। અમરનાથ યાત્રા પહેલા દિવસે 12,000 થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે। પહેલા દિવસે લગભગ 12,000 થી શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા। આમાં 9,000 પુરુષો અને 223 મહિલાઓનો સમાવેશ થાય છે। 99 બાળકો, 122 સાધુઓ, 7 સાધ્વીઓ, 708 સુરક્ષા કર્મચારીઓ અને 8 ટ્રાન્સજેન્ડર શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે પહોંચ્યા હતા। 38 દિવસની આ યાત્રા 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે।
મરાઠી વિવાદ અંગે દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહે છે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ગર્વ કરવો ખોટું નથી, પરંતુ જો કોઈ ભાષાના નામે ગુંડાગીરી કરે છે તો અમે તેને સહન કરીશું નહીં. મને ક્યારેક આશ્ચર્ય થાય છે કે આ લોકો અંગ્રેજી અપનાવે છે પણ હિન્દી પર વિવાદો ઉભા કરે છે. આ કેવા પ્રકારની વિચારસરણી છે? ટ્રમ્પનો ભારતને મોટો ફટકો. ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ભારતીય ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે હજુ સુધી કેટલાક મુદ્દાઓ પર કોઈ સર્વસંમતિ થઈ નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કૃષિ અને ઓટો પર કોઈ સર્વસંમતિ થઈ નથી. હવે ચર્ચાના આગામી તબક્કામાં સર્વસંમતિ પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. અમેરિકા સતત ડેરી અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ મુક્તિની માંગ કરી રહ્યું છે. વરસાદના સમાચાર પર એક નજર. ગુજરાતમાં ગઈકાલે 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના વડગામમાં 8.5, વિજાપુરમાં 6.30, પાલનપુરમાં 6, દાંતીવાડામાં 6, વાલોદમાં 5.5, ઉમરપાડામાં 5.5, ખેડબ્રહ્મામાં 5, મહુવા, વડાલી, સુબીર અને વ્યારામાં 4, ડોલવણ, હિંમતનગર, કઠલાલ, કપડવંજમાં 3 ઇંચ, બારડોલી અને મહુવામાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઈડરમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, જામનગરમાં મેઘરાજાની બેટિંગ. બોટાદના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ. ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદીમાં ઘોડાપુર. બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં રજા આપવામાં આવી. અમદાવાદ શહેરના જોધપુર ગામ, એસજી હાઈવે, બોડકદેવ, મકરબા, વસ્ત્રાપુર અને ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના. ગુજરાતમાં 16 જૂનથી ચોમાસું સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જુલાઈ 7 સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી સપ્તાહથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગઈકાલે ડાંગના સુબીરમાં 3.25 ઇંચ અને તાપીના ડોલવણમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો. પીએમ મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન મળ્યું. પીએમ મોદીને બુધવારે ઘાનાનું સર્વોચ્ચ સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના એનાયત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બંને દેશોએ 4 અલગ અલગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સર્વોચ્ચ સન્માન અંગે મોદીએ કહ્યું, તે ગર્વની વાત છે. અગાઉ ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા સાથે સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારત અને ઘાના આતંકવાદને માનવતાનો દુશ્મન માને છે અને તેની સામે સાથે મળીને કામ કરશે. દ્વારકામાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી. દ્વારકામાં તંત્રએ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. ગોરીજા ગામના દરિયા કિનારે આવેલા એક ધાર્મિક સ્થળને તંત્રએ દૂર કર્યું છે. આ સ્થળ છેલ્લા 30 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. આ જમીનની બજાર કિંમત 25 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તંત્રએ યોગ્ય કાનૂની પ્રક્રિયા અને નોટિસ બજાવ્યા બાદ જ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. જીએસટી ઘટશે અને ઘરવખરી સસ્તી થશે. કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે. સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5% કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બચત વધશે. સોનિયા અને રાહુલ પર 2000 કરોડ પચાવવાનો ઈડીનો દાવો. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી શરૂ થઈ છે. ઈડીએ દાવો કર્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2000 કરોડની એસોસિએટેડ જર્નલ્સ લીની સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું. ઈડી મુજબ 90 કરોડના દેવા સામે 2000 કરોડની સંપત્તિ પચાવવા માટે યંગ ઇન્ડિયા અખબાર બનાવવામાં આવ્યું, જેમાં સોનિયા રાહુલના 70% શેર હતા. ઘાનામાં પીએમ મોદીને 21 તોપોની સલામી. ઘાના અને ભારત વચ્ચે 4 એમઓયુ પર હસ્તાક્ષર. અહીં મોદીને 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સાથે જ 4 એમઓયુ વિદેશ મંત્રાલયના સ્તરે સંયુક્ત કમિશનની સ્થાપના. બંને દેશો પરંપરાગત દવાના ક્ષેત્રમાં નિષ્ણાતોની તાલીમ અને અનુભવ શેર કરશે. આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે, જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્યટનને પ્રોત્સાહન આપશે. માનક સેટિંગ ઉત્પાદનો અને સેવાઓ માટે ગુણવત્તા નિયમો નક્કી કરવા, જે આર્થિક સહયોગમાં વધારો કરશે.
પાકિસ્તાન અંગે ભારતે મોટી કાર્યવાહી કરી. ગઈકાલે ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અનબ્લોક કરવામાં આવ્યા હતા. આ વાતને લઈને ભારે હોબાળો થયો. હવે સરકારે કાર્યવાહી કરી છે અને ફરીથી બધા અનબ્લોક કરેલા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે. જાણવા જેવું છે એ છે કે બ્લોક કરેલા એકાઉન્ટ્સમાં શાહિદ આફ્રિદી, માવરા હોકેન, હાનિયા આમિર, યુમના જૈદી અને ફવાદ ખાન જેવી સેલિબ્રિટીઝના એકાઉન્ટ સામેલ છે.